હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાએ? આજે આપણે 6 કલીવાળા પેટીકોટનું કટિંગ કરશું. તેના માટે મેં 2 મીટર કાપડ લીધેલું છે. મારા કાપડનો પન્નો બહુ મોટો છે, જેથી તેમાં કાપડ આપણે થોડું વધશે. પહેલાં આપણે નાળી કરવા માટે અહીંયા 1.5 ઇંચ પર માર્ક કરી તે પટ્ટીને આપણે કટિંગ કરી લઈશું. આ રીતે આપણે પહેલાં જ નાળીનું કાપડ આ રીતે કાઢી લેવાનું છે. આપણી પટ્ટી કપાઈ ગઈ છે. હવે આપણે નેફા માટે કાપડ કાપશું. ચણિયાના નેફા માટે આપણે પહેલાં ઉપર 5 ઇંચ પર માર્ક કરી 5 ઇંચનો પટ્ટો કાપી લેવાનો છે. 4 ઇંચનો આપણો તૈયાર વધશે. 1 ઇંચ આપણું સિલાઈમાં જશે. આ આપણી કમરના પ્રમાણમાં બહુ ટૂંકો છે, એના માટે આપણે બીજો જ આવો પટ્ટો કાપી લઈએ. આ રીતે બંનેને જોઈન્ટ કરી વધારાનું કાપડ આપણે કાઢી લઈશું. ચાર વાળું મેં અહીંયા કાપડને ફોલ્ડ કરી લીધું છે. રેડીમેડ ચણિયાની આપણે લંબાઈ માપીએ. તેની લંબાઈ અહીંયા 37 ઇંચ છે. બે ઇંચ આપણે નેફા માટે અલગથી 5 ઇંચનો પટ્ટો કાપ્યો છે, તેમાંથી 2 ઇંચ આપણો નેફો વળશે. એટલે 2 ઇંચ કાપડ આપણે નેફામાં જશે. કમર અહીંયા આ ચણિયાની 46 ઇંચ છે. અહીંયા આપણે 15.5 આ રીતે રાખી દીધું. હવે આપણે નેફો 2 ઇંચ કટિંગ થઈ ગયો છે, એના માટે 2 ઇંચ આપણે મેજર પટ્ટીને બહાર રાખશું. હવે આપણે ચણિયાની લંબાઈ માપશું. 37 ઇંચનો ચણિયો છે, એમાં 2 ઇંચ એક્સ્ટ્રા 39 ઉપર આપણે માર્ક કરી લઈશું. નીચે આપણે 2 ઇંચ વાળવા માટે જોઈશું. ચણિયામાં આપણે હવે કલી માપી જોઈએ કે કેટલા ઇંચની કલી છે. નાની કલી ચણિયામાં 6 ઇંચની છે. મોટી કલી ચણિયામાં 11 ઇંચની. તો 6 ઇંચની હોય તો 1 ઇંચ આપણે સિલાઈ માટે એક્સ્ટ્રા રાખીશું. એટલે 7 ઇંચ પર આપણે માર્ક કરશું. એની જ બીજી સામેની બાજુ આપણે માર્ક કરશું અને આ રીતે આપણે ક્રોસ પટ્ટી રાખીને બંને છેડાને જોઈન્ટ કરી લઈશું. મારે કાપડનો પન્નો બહુ મોટો હતો, એટલે નીચેની તરફ અને સામેની તરફ બંને સાઈડ કાપડ આપણું વધ્યું છે. આ રીતે આપણે કટિંગ કરી લઈશું.
આપણા પેટીકોટનું કટિંગ થઈ ગયું છે. હવે આપણે આ રીતે કાપડને ફોલ્ડ કરીને નીચે વધારાનું કાપડ આ રીતે કટિંગ કરી લેવાનું છે, જેથી સીવતી વખતે આપણી કલી નાના મોટી ના રહે. પેટીકોટની આ 2 મોટી કલી અને આ 4 આ નાની કલી આપણી તૈયાર થઈ ગઈ છે. આ રીતે આપણું પેટીકોટનું કટિંગ તૈયાર થઈ ગયું છે.